નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પદ ઉપર. આજે ભણવાના છીએ આપણે ગૃહ્ય સૂત્ર. સાહિત્યમાં આવે છે ગૃહ્ય સૂત્ર. ગૃહ્ય સૂત્ર શું છે, શું કામ છે, એ સમજવા માટે આજનો લેક્ચર રાખ્યો છે. તો પહેલી વાત તો તમને તમારી સામે આવશે વેદ. વેદ કેટલા છે ખબર? આખા 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અથર્વવેદ આ 4 વેદ છે. પણ તમને ઇન ફ્યુચર ક્યારેય પણ ઘણી વખત એમસીક્યુમાં આવો પ્રશ્ન પૂછાય છે કે વેદના અંગો કેટલા? ભાઈ પૂછાય ને આવું કે વેદના અંગો કેટલા? તો યાદ રાખવાનું, વેદના કેટલા અંગ છે? 6. કયા કયા? તો કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. આ 6 છે ને વેદના અંગ કહેવાય. જો વેદ અંગ, વેદ એટલે કે જ્ઞાન, કોઈ પણ જ્ઞાન મેળવવું તો એના માટે આ અંગ જરૂરી છે. શિક્ષા, વર્ણાક્ષર શીખડાવે. ભાઈ કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે આપણે પહેલા તો વર્ણાક્ષર હોવા જોઈએ, બરોબર? તો વર્ણાક્ષરની ખબર કેના જ પડશે? શિક્ષાથી. કલ્પ એ ભણવાના છે, એ શું છે પછી કહું. વ્યાકરણ, કોઈ પણ ભાષાને મૂળથી સમજવી, એક ભાષાનું જ્ઞાન જોતું તો વ્યાકરણ તમને આવડવું જોઈએ. નિરુક્ત, નિરુક્ત શું છે સાહેબ? તો કે વેદમાં કહેલા, વેદમાં કોઈ એવા શબ્દો આવતો હોય અઘરા શબ્દો, અને એ અઘરા શબ્દો સમજાવવા માટેનું કામ કોણ કરે છે? નિરુક્ત, બરોબર. છંદ, તો કે ગાવા માટે જરૂરી છે છંદ, અને વેદના કોઈ પણ મંત્રોને ગાયન કરવું હોય તો એના માટે છંદ જરૂરી છે. જ્યોતિષ, આ જ્યોતિષ છે ને, જ્યોતિષ એ જ્યોતિષ પણ એક ભાગ છે આનો, વેદનો. જ્યોતિષને વેદની આંખ કહેવાય છે. જ્યોતિષમ અયનમ ચક્ષુ, બરોબર, એ વેદની આંખ છે. તો કોઈ પણ ગ્રહ, મુહૂર્ત, ખગોળને લગતું જ્ઞાન મેળવવું હોય તો એ જ્યોતિષમાં મળશે. તો આ 6 ને વેદના અંગ કહેવાય. તમને પ્રશ્ન પૂછાય કે વેદના અંગ કેટલા? 6. વેદાંગ કેટલા? 6. હવે એમાંથી તમારે શીખવાનું છે, તમારે શું શીખવાનું છે ભાઈ? તો કે આ કલ્પ. કેમ? તો કે કલ્પની અંદર ગૃહ્ય સૂત્રો આવે, એના વિશે તમને પૂછાતું હોય છે. તો કલ્પની વ્યાખ્યા કંઈક આવી આપી છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આનુપૂર્વ્યેણ કલ્પના શાસ્ત્રમ. કલ્પ એટલે વેદ, વેદમાં વિહિતાનામ કહેલા કર્મણામ કામોને આનુપૂર્વ્યેણ કલ્પિત રીતે કે ક્રમબદ્ધ કલ્પના શાસ્ત્રમ કલ્પના કરતું શાસ્ત્ર. ભાઈ વેદમાં કોઈ પણ કામ કીધા છે કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો, તમે આ પૂજા કરો, તમે આવું કામ કરો, તેવું કરો, રાજ્યનું નિર્માણ કરો, કોઈ પણ કામ કીધું છે, કામને કઈ રીતે કરવું ને એ તમને કોણ શીખડાવે? કલ્પો. જો કહે છે કે જેમાં વેદમાં કહેલા કર્મોને અનુક્રમે કલ્પિત કરવામાં આવ્યા છે, એટલે કે વેદમાં કહેલા કર્મોને કઈ રીતે કરવા એનું ક્રમપૂર્વકનું આયોજન કર્યું, વિચારવાનું કાર્ય એ કલ્પ. કોઈ પણ કામ કઈ રીતે કરવું, વેદમાં કામ કીધું છે, એ કામ કઈ રીતે કરવું એ કોણ કહે? કલ્પ. એની કલ્પના કરતું શાસ્ત્ર એટલે કે કલ્પો. હવે કલ્પના છોકરાઓ 4 પ્રકાર છે. કલ્પના 4 પ્રકાર છે. જો આપણે ગૃહ્ય સૂત્ર તરફ જઈએ છીએ, બરોબર, કલ્પનો એક ભાગ છે ગૃહ્ય સૂત્ર. કલ્પના 4 ભાગ છે ભાઈ. કયા કયા? તો કે તમારી સામે છે આ. એકને કહેવાય શ્રૌત સૂત્ર. શું કહેવાય? શ્રૌત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વ સૂત્ર. આ 4 કલ્પના ભાગ છે. હવે એમાંથી સાહેબ શ્રૌત સૂત્ર શું છે ને શું આવે એમાં? તો કે શ્રૌત સૂત્ર જ આ બધું જો 4 ભાગ પડ્યા. કલ્પનું કામ પહેલે જ કહી દીધું. કલ્પ એટલે કે વેદના કામ કઈ રીતે કરવા. એ કામને અલગ અલગ શું કે કેટેગરી મૂક્યા છે. જેમ કે શ્રૌત સૂત્રમાં શું છે? તો કે પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્ર વગેરેના જે કામ હોય અને યજ્ઞ યાગ વગેરે પૂજા પાઠને લગતી બાબત હોય ને એ બધું શ્રૌત સૂત્રમાં આવશે. મોટા યજ્ઞ કરવા છે, યાગ કરવા, અગ્નિહોત્ર ઘણા હોય, બરોબર. તો એ અગ્નિહોત્ર ડેલીના શું કામ કરે અને એને કેવા કામ કરવા, એ કામની લગતી માહિતી કેમાં છે? શ્રૌત સૂત્રમાં. બીજો સૂત્રનું નામ છે ગૃહ્ય સૂત્ર. ગૃહસ્થ એટલે કે પતિ પત્ની ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ, સંસ્કાર, વિધિ વિધાનો કરવાના છે એનું જે વાત છે એ કેમાં કરવામાં આવી છે? ગૃહ્ય સૂત્ર. ગૃહ્ય એટલે કે ગૃહસ્થ, બરોબર, ગૃહસ્થ જીવનને લગતા. ગૃહસ્થ જીવન એટલે કે પતિ પત્નીની મેરિડ લાઈફ કહેવાય ને, હા, લગ્ન જીવન. તો લગ્ન જીવનમાં પતિ પત્ની મળીને ઘણા બધા 16 સંસ્કાર આવે ને આપણા, ખબર? ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ, અંતિમ સંસ્કાર સુધી 16 સંસ્કાર હોય. આ સંસ્કાર છે, કોઈ પૂજાપાઠ, બે ધાર્મિક વિધિ મળીને કરવાની છે, બધું કઈ રીતે કરવું? ગૃહ્ય સૂત્રમાં એનું વર્ણન છે. ધર્મસૂત્રમાં શું છે સાહેબ? તો કે ધર્મશાસ્ત્ર એટલે સમાજ કે રાષ્ટ્રને લગતા નીતિ, નિયમ, કાયદા, કાનૂનનું વર્ણન જેવા છે ને એને ધર્મસૂત્ર કહેવાય. કે આ તમારો ધર્મ છે, આ તમારો કાયદો છે, આ કામ કરવું. તો રાજ્ય કે સમાજને લગતા કાયદા કાનૂન વગેરે ધર્મસૂત્રમાં જોવા મળે છે. અને કાયદા કાનૂન છે, કેવું આચરણ કરવું, કેવું બિહેવ કરવું, આ બધું આમાં છે. એટલા માટે આ ધર્મસૂત્રને આચારશાસ્ત્ર પણ કહેવાય છે, બરોબર. આચાર એટલે આઠનું નહીં, આચાર એટલે થાય આચરણ, બિહેવિયર. અને છેલ્લે આવે છે શુલ્વ સૂત્ર. એમાં શું છે? તો કે ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે શુલ્વ સૂત્ર. યજ્ઞકુંડ બનાવવો હોય તો એની વેદી બનાવી હોય તો એના માટે જે માપ લેવા પડે, આ તમે ત્રિકોણ ને પરિમિતિઓ નાવું તેવું કરતા હોય, એ બધાનું વર્ણન શુલ્વ સૂત્રમાં છે. ને સાથે સાથે જ્યામિતિ શાસ્ત્ર, જીઓમેટ્રી, એનું પણ વર્ણન શુલ્વ સૂત્રમાં જોવા મળે છે. તો કલ્પના 4 ભાગ: શ્રૌત સૂત્ર, યજ્ઞ યાગાદિબાદ, ગૃહ્ય સૂત્ર, ગૃહસ્થ જીવન પછી પતિ પત્ની ધાર્મિક વિધિ, ધર્મસૂત્ર, નીતિ નિયમની વાત, અને શુલ્વ સૂત્ર, ગાણિતિક પ્રમેયોની વાત. આવા 4 ભાગ છે. અને એમાંથી કલ્પ ભણ્યા, કલ્પમાંથી તમારે શું ભણવાનું છે? ગૃહ્ય સૂત્ર.
ગૃહ્ય સૂત્રમાં શું આવે છે તો કે ગૃહસ્થ જીવનને લગતી વાત આવે છે. ભાઈ પતિ પત્ની હોય એને લગતી વાત એ ગૃહ્ય સૂત્રમાં આવશે. ગૃહ્ય સૂત્રમાં કેનું વર્ણન છે? 16 સંસ્કાર છે. ગર્ભાધાનમ પુંસવનમ સીમંતોનયનમ તથા બરોબર. ગર્ભાધાન પુંસવન સીમંતોનયન અહીંથી ચાલુ કરી અને છેલ્લે અંતિમ સંસ્કારે પૂરું થાય છે. અંત્યેષ્ટિ સંસ્કાર કહેવાય. કર્ણવેદ આવે, ચૂડાકર્મ આવે, ચોલકર્મ આવે, વિદ્યારંભ, વેદારંભ, સમાવર્તન, આવા બધા સંસ્કાર આવશે. અને એ સંસ્કારનું વર્ણન પ્રશ્ન પૂછાય છે કેમાં જોવા મળે છે? ગૃહ્ય સૂત્રોમાં જોવા મળે છે. અને ગૃહ્ય સૂત્ર ટોટલ કેટલા છે સાહેબ? ટોટલ 19 ગૃહ્ય સૂત્રો છે. અને એમાંથી પ્રસિદ્ધ હોય ને તો એ ખાલી 2, એક પારસ્કર અને આસ્વલાયન. 19 ગૃહ્ય સૂત્રો છે, વેદના 19 ગૃહ્ય સૂત્ર છે અને એમાં 2 પ્રસિદ્ધ છે, એક પારસ્કર અને આસ્વલાયન. સાહેબ પારસ્કર કોણે લખ્યું? પારસ્કર લખ્યું છે પારસ્કરે. આસ્વલાયન કોણે લખ્યું? એ લખ્યું છે આસ્વલાયન. બરોબર, એમના નામ ઉપરથી જ ઋષિ પારસ્કર ને આસ્વલાયન ઋષિના નામ ઉપરથી જ પોતે ગૃહ્ય સૂત્ર લખ્યા છે. હવે આસ્વલાયન છે ને એ સૌથી પ્રાચીન છે. તમને પૂછે કે ભાઈ સૌથી પ્રાચીન ગૃહ્ય સૂત્ર કયું છે? આસ્વલાયન. સૌથી પ્રાચીન ગૃહ્ય સૂત્ર છે આસ્વલાયન. અને 16 સંસ્કારની વાત પણ કેમાં છે? આસ્વલાયનમાં. ડન. 2 પ્રસિદ્ધ છે, પારસ્કર, આસ્વલાયન. સૌથી પ્રાચીન આસ્વલાયન, 16 સંસ્કાર આસ્વલાયનમાં. અને તો સાહેબ પારસ્કરમાં શું છે તો કે એમાં 3 કાંડ આવેલા છે ને 51 કંડિકાઓ આવેલી છે. હવે કાંડ ને કંડિકાઓ ખબર ન હોય તો કહી દઉં. કાંડ એટલે શું સાહેબ તો કે આપણે કેમ અધ્યાય આવે એમ આમાં કાંડ હોય. અને એમાંય પાછું કેમ ઓલા શ્લોક હોય કે શ્લોકના સમૂહ હોય ને, શ્લોક ને મંત્ર હોય, શ્લોક હોય, એમ આવી રીતે કંડિકા હોય. તો 3 કાંડ છે અને એ શ્લોક પ્રમાણે જે આપ્યું હોય એને કંડિકા કહેવાય. 51 કંડિકાઓ છે. કેમાં? પારસ્કરમાં. તો સૌથી પ્રાચીન આસ્વલાયન, 16 સંસ્કાર આસ્વલાયનમાં. પારસ્કર છે તો પારસ્કર એમાં 3 કાંડ અને કંડિકાઓ આવેલી છે. અને ટોટલ આ 4 વેદમાં મળી અને કેટલા ગૃહ્ય સૂત્ર છે? 19. કઈ રીતે સાહેબ? એ તમને ગણાવી દઉં. ઋગ્વેદમાં અક્ષર 3 છે ને તો એ 3 ઉપરથી યાદ રાખવાનું. ઋગ્વેદમાં 3 ગૃહ્ય સૂત્ર છે. યજુર્વેદમાં 9 + 1 એટલે કે ટોટલ 10 ગૃહ્ય સૂત્ર છે. 9 + 1 શું કામ? તો કે યજુર્વેદના 2 ભાગ પડે છે, શુક્લ અને કૃષ્ણ. શુક્લ અને કૃષ્ણમાંથી શુક્લમાં 9 છે અને કૃષ્ણમાં 1 છે. એટલે ટોટલ બેયનું મળીને 10 ગૃહ્ય સૂત્ર થાય છે. સામવેદમાં 5 ગૃહ્ય સૂત્ર છે અને અથર્વવેદમાં 1 જ ગૃહ્ય સૂત્ર છે. એટલે કે 10 ને 3 13 ને 5 18 ને 19 ટોટલ આવી રીતે 19 ગૃહ્ય સૂત્રો છે. તો આ ગૃહ્ય સૂત્ર શોર્ટ એવો નાનો એવો મસ્ત મજાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જય હિન્દ, જય ભારત.